તો હે ગાઈસ જય શ્રી રામ. તો બીજો દિવસ થઈ ગયો છે અમારો ને હવે વરઘોડો તો પતી ગયો છે ને હવે જાન લઈને જવાનું છે અહીંથી લાડુજીના મુવાડા એવું ગામમાં. તો પાછો અમે અહીં ગાડી આપણી મૂકી દીધી છે અને આ બાજુ બધા છોકરાઓ અમારા જાનો ડીજેના ચા નાસ્તો કરે છે અને પાપડી લાવ્યા હતા. અમારા ભાઈ ચા લાવ્યા હતા તો એ જો વધારે થઈ ગયો. તો અમારા બધા માણસો ચા નાસ્તો કરે છે. તો ચલો તો ગાઈસ ચા નાસ્તો કરીને પછી આપણે પ્રોગ્રામમાં જઈએ. ચાલુ બાલુ કરીએ ડીજે. બોલ બોલ બોલ. તો ગાઈસ ચાલો મળીએ થોડી વાર મેં. આવો કોમ્પિટિશન કરવા માટે ગાઈસ ડીજે બંધ કરીને આ બાજુ કપડવંજના પેટ્રોલ પંપે આવ્યા છીએ ડીઝલ ભરવા માટે. આ બાજુ તો આ બાજુ સાયલેન્ટમાં નંખાય છે ડીઝલ. તો ચલો ડીઝલ બીજલ નંખાઈ જાય એટલે નીકળીએ. અમર રવિ કઈ છે નહીં નહીં લા नहीं ला तो बॉटल के मिली ला बॉटल आन ले तू ने तो छेले पीतो ले यार दो पानी आ रे पगी पर कर कई पाए डायरेक्ट बॉक्स ની વચ્ચે જો હા તું ચશ્મા કઢાય રે પહેલા કે જોયું ચશ્મા કઢાયેલા હેલા પહેરતો નહીં એવું જ હતા. હા ભરજે એ વાત પર. કયો નંબર કઢાય 49 હા 49 હે 49 તો આખો ભરો કરતો અડધો જ પણ ને મારે પીવાનો નહીં. તો કઈ ચાલો ડીઝલ બીજલ ભરાઈ જાય એટલે નીકળીએ લોકેશને. અંધારું બહુ જ અજવાળું થયું હવે. અંધારું બહુ દેખાય ફોનમાં. લે જલ આપણે ગંગા જલ પી કયું જલ. તો સેલ વાગી ગયો છે હવે નીકળીએ જાનમાં જવા. ત્યાં થોડુંક વગાડીને પછી નીકળીએ હાલોલ જવા માટે. એટલે સાંજ પડી જશે અમારે હાલોલ જતા જતા. વાગી જશે 9-10 હા કદાચ વાગી બી જાય નક્કી નહીં. પણ આપણે 6-7 વાગ્યાની ગણતરી રાખવાની. હા હું એન્યુ હું એકલો ખાઈ ગયો હું પણ પાપડી ખાવ પગી ભાઈ તમારે ના 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 બસ પછી આપણે આગળ જવું. મારું ઉભર તારા મંતલ હે રવિ હે કાલનો હા ઓલા એટલે છે રાતનો કઈ વાત કરે એવું હે.
તો ગાઈસ અમારું ડીજે ફસાઈ ગયેલું નીકળી ગયું જેસીબીની મદદથી. આ જો ગાઈસ ખાડો અહીં ફસાઈ ગયેલું. પ્રોગ્રામ પતી ગયો છે અને હવે અમે નીકળીએ છીએ ઘરે જવા માટે. હું વિશાલ અને ચબલી અને રવિ અને બોડો અને ચલો આગળ બેઠા છે. તો ચલો ગાઈસ નીકળીએ હવે ફાઇનલી. નયા પણ નહીં નાવાનું પણ બાકી છે તો ઘરે જઈને નહીં ધોઈને ફ્રેશ થઈએ. અત્યારે અમે હાલમાં કપડવંજવાળા રસ્તે જ છીએ. તો ચલો મળીએ ગાઈસ થોડી વારમાં. તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને અત્યારે અમે હાલમાં કયા છે મને ખ્યાલ નહીં પણ હાલોલ નજીક પહોંચવા આવ્યા છીએ એવું મને ખબર છે. આ બાજુ પેટ્રોલ પંપ છે. કયો પેટ્રોલ પંપ છે? ઇન્ડિયન ઓઇલ એવું નામ લખ્યું છે. તો આ બાજુ ડીઝલ ફૂટી ગયેલું એટલે ડીઝલ ભરાય છે આપણી આઈસરમાં. આ રહ્યું આપણું આઈસર. તો ચલો ડીઝલ બીઝલ ભરાઈ જાય એટલે નીકળીએ હવે ઘરે જવા. તો આ બાજુ ડીઝલ ભરાય છે. જો આપણી ગાડી કઈ કઈ છે? આવાજ આવે ને રેલગાડી. હા ભાડે આલી ડબ્બો 10 પીલપાનો. તો ડીઝલ લંખાઈ ગયો છે હવે નીકળીએ. આમાં જલાભાઈ કેવું સારું હે ને? આવું કરો ને યાર કોફી મારો. ઉઠા લે આ તારે 51 માં પડશે. 41 વ્હાઈટ લઈ લઈએ ને 15 13 લેવાય. તો ગાઈસ ચલો ડીઝલ ભરાઈ ગયું છે હવે નીકળીએ ઘરે જવા. તો ગાઈસ અત્યારે અમે જમવા છીએ હોટલે. બધા ભૂખ્યા થયા છે. તો રવિ આ બાજુ અમારો બોડો ચાલો નવનીત અને વિશાલ અમે આટલા જણ ગાઈસ જમવા આવ્યા છીએ હોટલે. તો ચલો જમી લઈએ. તો જમવાનું આવી જાય પછી મળીએ તમને. કુછ બોલેગા? તો ગાઈસ જમવાનું આવી ગયું ને ખાઈ લીધું. ભૂખ એવી લાગેલી એટલે વ્લોગ બનાવવાના રહ્યા. આ બધા અમારા માણસો ખાઈ લીધું છે બધાએ. આપણે પણ ડીશ ખાલી કરી દીધી છે.